જય શ્રી કૃષ્ણ બધાને. हाँ भाई गुड मॉर्निंग हाँ उत्साह उत्साह है सुबह सुबह બસ હજી તો તૈયાર થઈ ત્યાં અમારા આદિભાઈ ઉઠી ગયા. આ વિડીયો હું નહીં પણ એના પપ્પા બનાવે છે. એને તો મારું જ મોઢું જોવા જોઈએ. હા, અને અમારા અર્જુનભાઈ એને તો ખબર નહીં સવારના શું થાય છે. પહેલું ઉઠી જવું હોય પછી મિશન પાસ કરવા માટે થઈ મેં આ લોકોને જલ્દી નવડાવ્યા, સુવડાવી દીધા. ત્યારે મારું મિશન થઈ ગયું પૂરું અને બીજું મિશન સ્ટાર્ટ. બસ જોતામાં સાફ સફાઈ કરી, મેં ઊંચા નીચા કરી, થોડી ઘણી સાફ સફાઈ કરી, પછી મારું ફેવરેટ કામ મેં ચાલુ કર્યું. બસ સમય ન બગાડતા આપણે આપણું કામ ચાલુ કરી દીધું અને હવે આપણે આગળ વધતા ખૂબ જીવ દયા પ્રેમીને જીવ પ્રત્યે દયા આવીને એને મને પાણીનો ગ્લાસ આપ્યો અને મેં એ પાણી ઘટ કરીને પીતા એને કહ્યું, मैं तो थक गई भाई साहब. બે કામવાળા છે, કોઈને પણ જોતા હોય તો ઓર્ડર લેવામાં આવશે. थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. હા બસ ત્યાં અમારા આદિભાઈ ઉઠી ગયા. મારા માસીએ રમાડ્યો, એને જોતાં મેં પણ રમાડી લીધો. પછી મને યાદ આવ્યું કે મારા કપડાં તો સૂકવવાના રહી ગયા છે અને એમાં પણ આ નાના જે કપડાં છે, ઓહો શું કહું એનું તો હું. બસ કપડાં સુકાવીને આવી ગયું મારું ફેવરેટ કામ કરવા, જે છે પ્લેટફોર્મ સાફ સફાઈ. બસ પ્લેટફોર્મ સાફ થઈ ગયું પછી અમે લોકો બધા બેસી ગયા જમવા. બધાએ જમવા બેસી ગયા પછી એવડી બધી વાતો કરી. પછી આપણા જે સાંજવી બેન છે એ તો હવે જાય છે એના ઘરે. એટલે થોડી વારે આદિને અને અર્જુનને બંનેને રમાડી લે. બસ હવે જાય છે એના ઘરે ને હું એને ચીડવતી કહેતી હતી ને ગીત ગાતી હતી. बाबुल की दुआएं लेती जा तुझको सुखी संसार मिले. અમારી વસ્તી હાલી ગઈ. બસ બંને ભાઈઓ ઉઠી ગયા છે. હવે એ લોકોનું પેમ્પરિંગનું કામ ચાલુ. બસ એ બેઓ એના ટીવી ચાલુ કરી દે તો બીજું કાંઈ ના જોઈએ. અને હવે મળો અમારા શિવમભાઈને, જે દોડાદોડી કરે, ભાગાભાગી કરે. બસ લાખ ફૂટેજ હોય એને મોઢામાં જ્યારે જોઈએ ત્યારે. પછી એ અર્જુનને એના પપ્પા આવીને રમાડે છે અને આ એના દાદુ છે, બહાર બેસી ગયા છે જમીને. પછી પાછા મારા માસી આવીને બેઓને રમાડવા પાછા આવી ગયા છે. અને આજે છે જમવામાં ખીચડીને કઢી, જે મને જરાય ના ભાવે. મારી ટંગ પણ સ્લીપ થઈ જાય છે એનામાં. અને આ મારા આદિભાઈની છે પેલી ટ્રાય ઊંધા થવાની. આખરે મેં એને થોડો ધક્કો દઈને પછી ઊંધો કરી નાખી ને મારી ખુશી તો તમે જોઈ શકો છો. બસ જોજો તમારી રાત થઈ ગઈ. આ રહ્યો મારો આખો દિવસ. રાત પડતા નાની યાદ આવી જાય છે મારી તો. મારી શું, બધી સ્ત્રીઓની આ જ હાલત છે. બસ મેં તો થક ગઈ. ચલો મળીએ કાલે હવે. શ્રી કૃષ્ણ.